ધાનેરા તાલુકા પંચાયતની પ્રમુખની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરાયા. ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણીને લઈને આજે ફોર્મ ભરાયા. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રિંકુજી દોલજી ઠાકોરે ફોર્મ ભર્યું. ફોર્મ ભરવા માટે ભારતીય જનતા પાર્ટીના આગેવાન ભગવાનદાસ પટેલ તેમજ જગદીશભાઈ પટેલ, ડીસા નગરપાલિકા પૂર્વ પ્રમુખ રાજુભાઈ ઠક્કર તેમજ તાલુકા મહામંત્રી દિનેશભાઈ ચૌધરી તેમજ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં પ્રમુખ પદનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. તેમજ કોંગ્રેસ પાર્ટીમાંથી તાલુકા પંચાયત પ્રમુખ તરીકેનું ફોર્મ ભાવાભાઈ દાનાભાઈ દેસાઈએ ભર્યું છે. હવે આવતીકાલે 12 કલાકે પ્રમુખની ચૂંટણી યોજાશે. કુલ 26 સદસ્યો વચ્ચે ચૂંટણી યોજાશે, જેમાં ભાજપના 19 સદસ્યો, 6 કોંગ્રેસના સદસ્યો છે અને 1 અપક્ષના સદસ્ય છે. આમ કુલ 26 સદસ્યો વચ્ચે ચૂંટણી યોજાશે. ઓકે, રોલિંગ. મેન્ડેટ સિસ્ટમથી તમે ફોર્મ ભર્યું છે, શું કહેશો? પાર્ટીના પ્રદેશ નેતૃત્વનો, જિલ્લા નેતૃત્વનો, અહીંના અમારા તાલુકાના સ્થાનિક નેતૃત્વનો અને તમામ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સભ્યો, ધારાસભ્યોનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને 16 જેટલા તમારા સભ્યો છે, 19 જેટલા સભ્યો છે, સોરી. અને કાલે ચૂંટણી યોજાશે. જીતનો કેટલો વિશ્વાસ? જીતનો પૂરેપૂરો વિશ્વાસ, મારા નેતૃત્વ ઉપર મને પૂરેપૂરો ભરોસો છે અને જીતનો મને પૂરેપૂરો 100% વિશ્વાસ છે.